ધણી માતંગ દેવ દાડા ચરણાય નમો નમો પૂજમામી દેવ દાડા ચરણાય નમો નમો ચુરુણંગ દેવ દાડા ચરણાય નમો નમો વ્યાસપીઠ ચરણાય નમો. બંધ કર ફેરી ચાલુ કર. બંધ કર ફેરી. આજે તારીખ 1/5/2024 બુધવારનો દિવસ. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. આજે 1 મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન અને મજૂર દિવસ જે ગણવામાં આવે છે. તો આપણે આજનું જ્ઞાન કથન શરૂ કરીએ એના પહેલા ગામ સુથરી, તાલુકો અબડાસા, જિલ્લા કચ્છથી ડોક્ટર અશોક મહેશ્વરીના ધર્માચાર મહેશ્વરી મેઘવાર સમાજને આપ સર્વે સાંભળનારાઓ અને અમારા ધર્મગુરુઓ શ્રીઓને જાજેરા ધર્માચાર, અલખદેવ તો કે કરમ કે જ્વાર. તો ભાઈઓ, આજે આપણે પૂજ્ય મામી દેવનું વેદોનો અર્થ જે લઈ રહ્યા હતા એ ફરી સત્સંગ આજે આપણે લેશું. જ્ઞાન કથન એમાં અમારા પૂજ્ય શ્રી ધર્મગુરુ જટાશંકર દાદાશ્રીનું જે વેદ છે એનું અર્થ એ કચ્છીમાં કર્યા. મેં ગુજરાતમાં આપની પાસે રાખી રહ્યો છું ગુજરાતીમાં, જે આજે આપણે એનું અર્થસાર કરશું. અને ભાઈ બહેનો, આપણે આજે જ્ઞાન કથનના કે જે બી સંતવાણીના કે જે બી શોર્ટ વિડીયો રાખી રહ્યો છું તે આપ સર્વે એને સર્વે સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર આપનો. અને એ કાર્ય કરતા રહીશું, એ કારણ કે જ્ઞાન દાન છે. તો મજૂર દિવસ એટલે આપણી પાસે જે બી કંપનીઓ હોય કે જે બી મજૂરી કામ કરવા આવતા હોય એને ભાઈઓ આપણે માન સન્માન દઈએ, એનું શોષણ ન કરીએ. બાપુએ કીધું કે માન પુરુષે એમ કીધું એમના વક્તવ્યમાં, પૂજ્ય મોરારી બાપુની વાત, કે તમે સમાજનું શોષણ ન કરજો, પોષણ કરજો. બસ એટલું બોલ્યા હતા એ મહાપુરુષ. એ વાત તો આપણે પણ જેમ કે
જે મજૂરો આપણી પાસે જે બી કંપનીઓ હોય, કારખાના હોય, છૂટક મજૂરીઓ હોય, મકાનોમાં, બંગલાઓમાં, ઘરોમાં આવતા હોય કામ કરવા, એ સર્વેને આપણે એક માન સન્માનથી આપણે એનું શોષણ ન કરીએ, એનું પોષણ કરીએ, એની આજીવિકા માટે, ભાઈઓ ભરણ પોષણ માટે આપણે એને મદદરૂપ થઈ, એનું અપમાન ન કરી, એનો તિરસ્કાર કે તુચ્છકારો ન કરી, તો આપણે સહી માન્યમાં મજૂર દિવસ ઉજવ્યું એમ કહી શકાય. તો એ બીજા મજૂરો કે મજૂર વર્ગ, જો કે વિશેષમાં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરું કે 1818માં કે જેવો કે મને સાલ યાદ નથી, પણ જે તે વખતે 12 કલાક એ મજૂરથી કામ લેવાતો હતો. ત્યારે બાબા સાહેબે એ 8 કલાકનું જે અત્યારે જે કામગીરી કે મજૂરોથી કે વર્કરોથી લઈ રહ્યા છીએ, એ 8 કલાકનો જે મુદ્દો હતો એ બાબા સાહેબે રખાવ્યું અને મંજૂર કરાયું છે. 8 કલાક એ બાબા સાહેબની વાત. પણ વિશેષમાં મારા ભાઈઓ, અમારા ખેડૂતો જે મજૂરી કરતા હશે એટલે તો અમને જગતનો તાત કહેવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ જો મજૂર હોય તો મારા દેશનો ખેડૂત છે, કિસાન છે. કારણ કે એ દિવસ રાત નથી જોતા. ઘણા તો બસ 8 કલાકનું કાર્ય કરી, દિવસના મજૂરી કે કામ કરી અને છૂટા થઈ જાય છે. ખેડૂત તો 24 કલાક બાંધેલો રહે છે. એ વરસાદમાં તેમ, ઉનાળાના તાપ ગરમીમાં તેમ, શિયાળાઓમાં પણ તેમ. કારણ કે ઠંડીની રાત્રો તો તમને ખબર છે, એમનું જો પાક તૈયાર થઈ ગયું હોય તો પછી ભાઈઓ એની જે ચોકી કરવી, એની વાઇફ કહેવાય, એ વાઇફ કરવી બહુ અઘરી. એટલે તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે. તાત એટલે બાપ. તો ખેડૂતોની જે ખેતી કરવાનું જે કાર્ય ભાઈ અતિ અઘરું, કષ્ટદાયક હોય છે. આપણે તો બસ એ જે પછી અનાજ જે નીકળે અને પછી રાંધેલું શું આપણે અનાજ જે તૈયાર મળે પછી આપણે એને રાંધીને ખાઈએ, બસ એ વેચાતો લઈને. પણ એ અનાજ પકવવામાં કેટલી બધી ખેડૂતે તકલીફો વેઠી હશે. એ ખેડૂતોને અત્યારે આપણા દેશમાં ઘણા અન્યાયો થઈ રહ્યા છે. જ્યારે પણ ખેડૂતોનું પોતાનું પાક ફસલ તૈયાર થાય ત્યારે આ વેપારીઓ કે સરકાર ભાવ ઓછા કરી નાખે છે. એક તો એમને ભાવ સારા મળવા જોઈએ, કારણ કે એ વેપારીઓને અને સરકારને કહું, એના અધિકારીઓને કહું કે તમે ખેડૂતની જગ્યાએ તમે થોડા દિવસ એ ખેતીવાડીનું કાર્ય કરી જુઓ તો ખબર પડે કે આ બધા પાકો ફસલો જે બી છે એ કેમ તૈયાર થાય છે. આપણે તો બસ પછી તો તૈયાર મળે એટલે ખાઈ પીને ઓયા કરીને બેસી જવું હોય. પણ ભાઈઓ, જેટલા કિસાનોને, ખેડૂતોને જેટલી તકલીફો વેઠવી પડે છે, કષ્ટો, એટલા કોઈ મજૂરને નહીં વેઠવી પડતી હોય, એ મારું માનવું છે. એટલે આપણે એ મારા ખેડૂતોને પણ હું ધન્યવાદ આપું. અને હાલમાં ઘણા બધા બસ પોતાના ખેતરો, વાડીઓ, જમીનો વેચી અને કંપનીઓ વાળાને આપતા આવે છે ને ઘણા પછી સોસાયટીઓ બનાવે છે બિન ખેતીઓ કરાવીને. તો ભાઈઓ, બધું જો બધા
જો આમ કરવા બેસો તો પછી અનાજ કેમ પાકશે? શું પછી તમે મકાનોમાં શું બટકા ભરશો? તો અનાજ જો ખેડૂત ખેતી મૂકી દેશે તો સમાજને ભૂખે મારવાનો વારો આવશે. તો હું મારા ખેડૂતોને પણ કહું કે આપ આપની જમીન, જે આપણી જમીન ધરતી માતા છે, એને વેચવું નહીં, કોઈને પણ નહીં આપો. જમીન તો બિલકુલ નહીં. એ જે જમીન વેચનારા મારા ખેડૂત ભાઈઓને પણ હું વિનંતી કરું, આપ આપની રોજી રોટી, દાદા પરદાદાઓનું જે એક યાદાસ્ત, એક સ્મરણ છે, જે છે એ જમીન, એ ધરતી, એ માતાને આપણે વેચવું. તો આ વાતને મારે આજના દિવસે ખાસ કહેવું હતું, એટલે ધ્યાન રાખવાનું. મજૂર દિવસ 1 મે, એટલે હવે આપણે જાજી વાત ન કરતા આજના આપણે જ્ઞાન કથનને લેશું. તો દાદા વેદમાં કહે છે, એકાદશીયા પ્રકાશીય શિવરાત આય શિવજો પ્રમાણ, આંખ કછોટો ઈશ્વર બંધો, મામી છે સચી આય સર્ગજી વાટ. જો મને રાગમાં અમારા માતંગદેવ ધર્મગુરુ ગાય રાગ તો મને એ આવડતું નથી, પણ એનું હું આપને એક સરળ રીતે આપની પાસે રાખી રહ્યો છું, તે સાંભળો. સોન સરીકી સેવરાત જી રાત, રૂપ સરીકો ડન, આણે ઈશ્વર આડતે પ્રગાસ્યો, સોરે જીવે કે દીધો રતન, સેવરાત વર્ત ઈસાર્યો, મામે ભણે મૈસરિયા, તેની જીવે કે સૌપુર મેં સવલો વાસ. મામે ભણે મૈસરિયા, સૌપુર મેં સવલો વાસ. અલખ પુરુષ સંકટ સામી, ઈશ્વર પૂજો આજ, રાવણ કેડને 24 ચોકડી જો રાજ, અલખ આરંભ જગત જ્યોત જરોરે, માય અમરતે સાર. છત્રી કુડી में મળશે જીવ, જેની સાર્યો શિવજી રાત, જેની સાર્યો શિવજી રાત, એક અલખ આરંભે જગમ જ્યોત તે જરોરે, માય અંબો અંબર તે શાર. એટલે ટૂંકમાં હું આપની પાસે વેદ રાખું. હવે આપણે અર્થ, એનો અર્થસાર કરશું. વેદનો સાંભળો. દાદાએ કચ્છીમાં મને ક્લિપ મોકલ્યો, હું આપની પાસે ગુજરાતીમાં રાખી રહ્યો છું. તો એ વેદનો અર્થસાર, જો કે આ જે વેદ છે દાદાએ શિવરાત્રીના દિવસે કે દિવસે રાખેલો હતો. એ દિવસો દરમિયાન અમારે પાઠ કોરીઓમાં ગામડે ગામ જવાનું હોતા, એટલે બધું રહી ગયું તે વખતનું. તો બી શિવના ગુણ તો ગમે ત્યારે ગાઈ શકાય. એટલે શિવરાત્રીનું મહત્વતા આપ આજે સાંભળો. શિવરાત્રી, જેને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. મામીને એમ કહે છે કે આ જે શિવરાત્રી છે ને, એ તે દિવસે મહેશ્વર દેવ એટલે મહેશ દેવ મહાદેવ પ્રગટ્યા છે, જેને જન્મ તિથિ કહે છે. પણ જન્મ તિથિ નહીં, જે હું હંમેશ કહું છું કે અવતારોના જન્મ ન હોય, સંતોના જન્મ ન હોય, એનો અવતાર હોય. એમ આ તો દેવોના દેવ મહાદેવ, જગતના પિતા મહાદેવ એ પ્રગટ્યા છે, સ્વયં પ્રગટ્યા. એનો જન્મ નથી, અવતાર છે. પ્રગટ્યા છે, અવતાર નહીં, પ્રગટ્યા છે.
એ તો અલખ અવિનાશીના અંશ છે. અલખ દેવના અંશ એ અવિનાશી, એમાંથી પ્રગટ થયા. આ જે પાંચ તત્વોમાંથી આવેલ છે, એ પાંચ તત્વોમાંથી અલખદેવ પોતે પોતાનું અંશ રૂપે એમનું ધારણ કરી કાછોટો લંગોટ બાંધી અને પ્રગટ થયા છે. દાડા વેદનું વેદમાં કીધેલું છે, ત્યારે કીધું અને દેખાડ્યું આપણને જગતને. એમ કીધું કે આ જગત આખું મિથ્યા છે. હમ હે જોગી अलख अनादि पार ब्रह्म से पारा नाम रूप गुण नहीं हमारे नाम रूप गुण नहीं हमारे कबहू न धरूं मैं अवतारा हम है जोगी अलख अवतारो तो राम कृष्ण जे 10 अवतारो थई गया ए अवतारो पण आ तो प्रगट थया छे अलख देवना अंशमांथी ए प्रगट्या छे तो आ अलख देवना अंश देवोना देव महादेव पोते માટે હે માનવ તમે પણ દાદા વેદમાં કહે છે ધણી માતંગ દેવ કથિત અને મામી દેવ રચિત જે બોલ્યા વધ્યા છે એ મામી દેવ કહે છે આ વેદનો અર્થ કરતા વેદમાં કહે છે દાદા કે તમે પણ એવા સિદ્ધાંત રાખજો मोह माया थी पर रहेजो स्वर्ग नो साचो मार्ग आज छे मारू तारू ममता मुकी माया मुकी अने स्वर्ग नो जे सोयलो जे मार्ग जे साचो मार्ग ए आज छे जेम आपणे गोविंद मेर एक वाणी में कीधुं छे हे मेल मनवा मारू तारू प्रभु जानकारी ले हरि नु नाम तू लई ले जीवन तारू जावा बैठू ध्यान अलख धणी तू धरी ले आ मेला मनवा मारू गोविंद मेर भी एम के मम्मी देव विशेष में वेद में एम के छे कि शिवरात्रि ए महत्वनो दिवस छे कि ई रात्रिए खुद मेषदेव प्रगट्या छे पोते एटलू महत्वतानो दिवस अने रात्रि ए शिवरात्रि आपणे एटले आ उपदेश दीधुं छे के रात्रिना शिवरात्रिना ए दिवसे मेष पोते त्या प्रगट अने प्रसन्न थयेला होय छे त्याले आखा जगतनी वात थाय छे शिवरात्रिना ज्यां ज्यां एमनुं स्मरण थतुं हशे दृश्यमान थाय छे ए दिवसे दादा के छे के आपणे वर्त रहीए शिवर्त उपवास बारमती तीर्थ नो पाठ मैसरी मेघवार समाज माटे
એ પંથ કરીએ, ધ્યાન ધરીએ, સાધના કરીએ, અથવા હવન હોમ યાત્રા એવા કાર્યો કરીએ. જેમ અમારે શિવરાત્રીના દિવસે જુનાગઢમાં, સૌરાષ્ટ્રમાં ભાઈઓ એ ગિરનારમાં એટલો મહાન મેળો એ ભરાય છે. 3 દિવસ રાત્રિ મેળો ચાલે છે આખા ગુજરાતમાં. ગુજરાતની આખા દેશમાં સર્વશ્રેષ્ઠ મેળો એટલે શિવરાત્રીનો. જય ગિરનારી, જય ગિરનારી, એ ગિરનારનો મેળો. એ રાત્રિએ આપણે આ શિવરાત્રીના દિવસે જો આ બધા એનું સ્મરણ, એનું ધ્યાન ધરીએ, એનું સ્મરણ કરીએ તો એમની સ્તુતિ કરીએ તો શિવ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. એ શિવ મહિમા છે. માટે સાંભો શરણે પડે માગું, ગાડી રે ગાડે કષ્ટ દુઃખ કાપો, દયા કરી સેવડારા સાન આપો, દયા કરી સેવડારા સાન આપો. એ શિવરાત્રીના દિવસે કે રાત્રિએ શિવ ત્યાં હાજર હોય છે. જ્યાં એમના ગુણગાન ગવાતા હોય, સ્તુતિઓ થતી હોય, એનું સ્મરણ જાપ થતા હોય, તપ થતા હોય, ધ્યાન થતા હોય, સાધનાઓ થતી હોય, આવી સ્તુતિઓ અને ભજન જ્યાં ગવાતા હોય ત્યાં ઈશ્વર પોતે એ ત્યાં હાજર હોય છે અને પ્રસન્ન હોય છે, પ્રસન્ન થાય છે. માટે દાદા કહે છે, અમે તો ભાઈ જો આખો શ્રાવણ માસ અમે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, મેં પહેલે પણ કીધેલું, આખો શ્રાવણ માસ શંભુ શરણે પડી એ સ્તુતિ હોય ન હોય. પછી દર સોમવારના પણ આ સ્તુતિ એ પણ પ્રાર્થનામાં હોય, શંભુ શરણે પડી. તો આપ પણ એ માર્ગ અપનાવો. શિવ ભક્ત છો કે નથી તો પણ શિવનું નામ સ્મરણ આ રીતે કરી શકાય છે. આ જગત ઉપર જ્યારે આ શિવરાત્રીના દિવસે કે રાત્રિના એ ઘણા માનવો, ઘણા લોકો જપ તપ કરતા હોય, મંત્ર તંત્ર વગેરે એ જે પણ પ્રાપ્ત કરવું એ પણ આ દિવસે કરી શકાય. સોન સરીખી શિવરાત, સોના સરીખી શિવરાત. આ રાત્રિને સોના સરીખી કીધી છે. સોનું તો ક્યારેક તો પણ ઝાખું પડે તો હું તો હીરા સરીખી કહું છું. જેની આમ ચમક ઓછી જ ન થાય એવા હીરા સરીખી આમ ચમકે, એ હીરાની જેમ ચમકે એ શિવરાત. હે જીવ, તું આ જો ધારે ને તો આ માર્ગે જો તું ચાલે તો તને જે તારી મનોકામના હશે, જે આશા ઈચ્છા હશે એ પૂર્ણ થશે. એનું મોટું ફળ બતાવ્યું છે દાદાએ. એ ફળ પ્રાપ્ત થાય આપણને. તો શિવ હાજર જ હોય છે. પછી કપડકંદ જોગી પણ એમ જ બોલ્યા છે કે હું તો શિવરાત્રના દિવસે તો ખાસ
આમ તો સાહેબને તો સાહેબ એટલે હરિ પ્રભુ ઈશ્વર એને તો આપણે સમરવું હરોજ. પણ કપડગંજ જોગી એમ બોલ્યા, આજ સાહેબ કો સંભાળુંગા રે, આજ સાહેબ કો સંભાળુંગા, હે જીતાજूंगा મોહ નિંદરા, હે ધાણી તુझको दारूंगा, હે માरूंगा રે ગેલી મમતા જે જે રે જી. મોહ નિંદ્રા તજુંગા ને ગેલી મમતા ને મારીશ. જેમ આપણે પ્રથમ દાદાએ કીધું એમ, એ મોહ મમતા ને હું મૂકી દઈશ, હું મેલી દઈશ, હું બધું ભૂલીને હે સાહેબ હું તને સંભાળીશ, તારું નામ સ્મરણ કરીશ, તારા જાપ જપીશ, તારી ચોસણ માળા ફેરવીશ, હું ક્ષણ ક્ષણમાં તારું નામ જપીશ. હે શિવ, તું મારી અરજ, મારી પ્રાર્થના, મારી અરદાસ સાંભળજે. એવા હૃદયથી આપણે આ બધી એમની સ્તુતિ, એમને અરદાસ અને અર્જ કરવી જોઈએ. જે મેં હમણાં આપને બતાવ્યું તો આપણે એ મનોકામના પૂર્ણ થાય. શિવરાત્રિનો એ મહત્વ કીધું દાદા વિશેષમાં કહે છે કે જે જ્ઞાની હશે, જે સમજુ જીવો હશે, જે જિજ્ઞાસુઓ હશે, એવાને આ લાભ લઈ શકે ને આ મળી શકે છે. પણ અણસમજોની આમાં વાત નથી, અજ્ઞાનીઓની આમાં વાત નથી, કારણ કે એ લોકોને તો કઈ કલ પડે જ એવું નથી. એ પછી આ ભક્તોને કે સંતોને કે હરિનામ લેનારોને ગાંડાઓ કહે છે. એટલે અજ્ઞાનીઓ નહીં, જે સમજ્યું છે, જે જ્ઞાની છે, જે જિજ્ઞાસુ છે, જે શિવ પ્રેમી છે, શિવ ભક્ત છે, શિવને ભજનારા છે, એને આ ફળ મળી શકે, લાભ મળે, એમની જ મનોકામના પૂર્ણ થાય છે. દાડા કહે છે માટે એ શિવરાત્રિનો રસ પીવો જોઈએ. રામ રસ ऐसो है मेरे भाई जो कोई पीवे सो अमर हो जाए. राम રસ એટલે શિવરાત્રિનો જે રસ છે, શિવરાત્રિની રાત્રિનો એ રસ પીવો જોઈએ. જેમાં રામ રસ, મીઠા મીઠા સબ કોઈ પીવે, ખારા ન પીવે કોઈ. એક બાર જો એક ખારા પીવે, सबसे मीठा हो राम रस. ऐसो है मेरे भाई जो कोई पीवे सो अमर हो. શિવનું સ્મરણ, જપ જપો, જાપ જપો, સ્મરણ કરો, ધ્યાન કરો, એનું સ્મરણ, તો એ રસનું પ્રાપ્ત થશે, એ રસ પ્રાપ્ત થશે. શિવ પ્રસન્ન થશે. દાદા ફરી ફરી કહે છે કે હે જીવ, તારી સર્વે મનોકામના પૂર્ણ થશે. શિવપુરમાં તારો વાસ થશે. અને બીજા વેદમાં દાદા એમ કીધું છે કે અલખનું રૂપ સ્વરૂપ છે, એ સંકટ સ્વામી છે, સંકટ હરનારા છે.
ઓ કરુણા ના કરનારા રે, એ તારી કરુણા નો કઈ પાર નથી. ઓ સંકટ ના હરનારા રે, એજી તારી કરુણા નો કઈ પાર નથી. એ સંકટ સ્વામી પણ છે. એ નવનાથનો મુક્તિદાતા છે. એ રાવણને 24 ચોકડીનો રાજ આપનારો છે. 84 સિદ્ધોને પણ એને મુક્તિ દીધી છે. 84 સિદ્ધો. કારણ કે અવિનાશી અલખ પુરુષ એ પોતે મહાદેવ છે. એમના અંશ સ્વરૂપ છે. એ અજન્મ છે. એ અવિનાશી, એનો નાશ નથી. એ જન્મ્યા નથી, અવતરાથી પ્રગટ્યા છે. એ શિવ છે. નવનાથને એમણે મુક્તિ દીધી. 84 સિદ્ધોને એને મુક્તિ દીધી. રાવણને એને 24 ચોકડીઓનો રાજ દીધો. દાદા વેદમાં કહે છે. તો એ શિવરાત્રિની કેટલી મહિમા. રાવણ એને જેટલું એને રામાયણમાં વગોડ્યું છે. રાવણ એટલો ખરાબ નતો. રાવણ મહાન પંડિત હતો, મહાબલવાન હતો. નવગ્રહ તો એ ઢોલીએ બાંધી બેઠ. ચાંદો સૂરજની ચોકી કરતા દેવતા આમ થરથર કાપતા એનાથી. અરે જ્યારે શિવ પોતે કૈલાસ ઉપર બેઠા હતા અને આખા કૈલાસ પર્વતને એને ઉપાડી લીધું, તો ભાઈ એ કેટલા બળવાન હશે. પણ એક ગયા અને એક ગયો તો અભિમાનમાં ગયો. રામના ઘરમાં હાથ નાખ્યો. નહીં તો રાવણ કઈ નાની સુની વાત નથી. રાવણ તો રાવણ હતો. એ શિવ ભક્ત હતો, પરમ શિવ ભક્ત. પછી શાસ્ત્રોમાં જે કહેવાય છે, વગોવાય છે, એ ઠીક છે વાત. પણ જે સત્ય છે તો આ સત્ય આ છે. આપણે સત્ય તો સ્વીકારવું જ પડે. તો એવા જો ઈશ્વરને પૂજ્યો, અલખ આરંભે જ્યોત જરૂરે. આ રાત્રિ અલખનો આરંભ થાય છે, શિવરાત્રિ. જો જીવ સમજી શકે તો પોતાની આત્માની એ જ્યોત પ્રગટ કરી શકે છે. જો કે આપણે અંતરમાં એ આત્મા એ જ્યોત એ પ્રગટે જ છે, પ્રગટેલી જ છે. પણ એને ઓળખવી, એને એ જ્યોતના પ્રકાશને એને ઝીલવું, જે પકડવી, જે ઓળખે, એ આમાં બધાના કામ નથી. જે શિવરાત્રી તો ખાસ દાદાએ કીધું કે તમે ધ્યાન ધરો. અમારા સૌરાષ્ટ્રના ગંગા સતી એમ બોલ્યા છે, એકાંતે બેસીને અલખને આરાધે તો એ પ્રભુજી પધારે ને દ્વાર. એકાંતમાં બેસીને અલખને આરાધે તો એ જે ધ્યાન સાધનાનું જે માર્ગ છે, બ્રહ્મલીન અમારા દામોદર બાપુ, ડામજી બાપુ, ધનજીરામ બાપુનું એ જ માર્ગ. એ ધ્યાન સાધના યોગ શિબિર જે કરતા હોય એ પોતાની આત્માને, એ જ્યોતને ઓળખી શકે, પારખી શકે. જેમાં આપણા રાજસ્થાનના મેળતાના મીરાબાઈ બી
એ જ બોલ્યા, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં રે મટે. એ તારી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે 184 નહીં રે ટળે. મીરાબાઈ પણ એમ કહી ગયા ને ગાઈ દે છે. તો જ્યોત જરો રે એમને એવો અહેસાસ થાય. એને પોતાની આત્મામાં અનુભવ થાય, આત્માનો અનુભવ થાય, આત્માની ઓળખ થાય. શિવરાત્રીનો એવો એક આ મહિમા છે. શિવનો જન્મ નથી, ફરી ફરી દાડા કહે છે, એ સ્વયં તેદી પ્રગટ્યા છે. ગેબી આયા ગેબી જાયા, ગેબી ગેબ में સમાયા. કબીર સાહેબ કહે છે, ગેબી આયા ગેબી જાયા, ગેબી ગેબ में સમાયા. એને ના તો જનનીએ જાણ્યું છે, ના તો ધરણીએ એને ધરી છે. એ અજન્મા છે. એને કોઈ માત પિતા નથી, એને કોઈ જન્મ દેનારો નથી. શિવ પોતે પ્રગટ થયા છે. શિવરાત્રી મહત્વનો એક રાત્રિ અને દિવસ, એની મહિમા છે. તો તેમ જેમ 11 એમ કહેવાય છે કે રામજીનું પ્રગટ થયા, એ રીતે શિવ એ શિવરાત્રિના પોતે પ્રગટ થયા. એ શિવ પોતે કે છે, શિવ પોતે બોલ્યા છે કે જો આ રાત્રિએ હે જીવ, હે માનવ, હે મહેશ્વરી. અમારા ધણી માતંગદેવ, કારણ કે માતંગદેવ એ તો અમરમેશના અવતાર હતા. આ મેષ દેવનું મેં માતંગ પુરાણ જ્ઞાન કથનમાં કીધેલું છે. તો કે છે કે તમે જો સાચા દિલથી, મનથી મારો જો જાપ, તપ, સ્મરણ અને ધ્યાન કરશો તો હું એની તમામ મનોકામના, આશા, તૃષ્ણા પૂરી કરીશ. શિવ પોતે મામેદેવ વિશેષમાં કીધું કે આપણે આ બધું પ્રાપ્ત કરવા માટે હે મહેશ્વરી આવો. મામઈ ભણે મહેશ્વરી, મામઈદેવ તો મહેશ્વરી સમાજને, એ ગતને કીધું છે. દરેક વેદમાં દાદા છેલ્લે બોલ્યા છે, મામઈ ભણે મહેશ્વરી, હે મહેશ્વરી આવો, હે ગત અહીં સુણો. હેને રાત જો શિવરાત જો અગર અહીં ધ્યાન ધરીંદા, આરાધ કહેતા, એકાંત में वही स्मरण कहता, तो शिव प्रगट થયેલા હું તો ઊંડી આતે પ્રસન્ન થીંદા, તુષ્યમાન થીંદા. દાદાએ કીધું છે. તો માટે આપણે શિવરાત્રિના દિવસે વર્ત શર્ત કરીએ, ઉપવાસ કરીએ, હરિભજન કરીએ, બારમતીનું પાઠ શક્તિ પ્રમાણે જો થઈ શકે તો એ કરીએ, કંગણ ભરાવીએ. મેસરી મેઘવા સમાજ માટે વર્ત શર્ત કરીએ, જપ તપ અને ચોષણ કરીએ, ચોષણ ફેરવીએ, માળા કરીએ. તો કરે મારો ધણી માતંગ દેવા, તો આપણી બધી મનોકામના પૂર્ણ થાય. એમાં મારા ધર્મગુરુ આ વેદ લખેલ, આ વેદનું જે અર્થ કરેલા એવા જટાશંકર દાદા જટુઓ પણ એમ કહે છે, એ આપણને વિશ્વાસ દેવડાવે છે કે કરે મારો ધણી માતંગ દેવ, તો બધી મનોકામના તમારી પૂર્ણ થશે. કારણ કે એને સિદ્ધ 84 નવનાથ
એ રાવણ જેવાઓને પણ એમણે મુક્તિ અપાવી છે, એમને સહાય રહ્યા છે. કારણ કે નવનાથમાં ભરથરી રાજા પણ એ શિવ ભક્ત હતા. રાજા ગોપીચંદ શિવ ભક્ત હતા. એ નવનાથ એ શિવ ભક્ત હતા. એ બધાને મુક્તિ આપનાર એ શિવ. અલખ નિરંજન એ નવનાથનો એક શબ્દ હતો. જેમ અમારા ધણી માતંગ દેવ કીધું ધર્માચાર તું તો જે કરમ કે જુવાર એમ. તો આપણે આવા જપ તપ ધ્યાન અને આરાધના કરીએ, બારમતીનો પાઠ, બારમતી તીર્થનો પાઠ કરીએ, કંગણ ભરાવીએ, તો આપણી સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે એવું દાદા વિશ્વાસ અપાવે છે. માટે આપણે શિવરાત્રિના જાગરણ કરીએ, ભજન કીર્તન સ્તુતિ જાપ તપ ચોસણા જે પણ આપણાથી થાય જેવી શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. એવું આ વેદમાં પૂજ્ય મામી દેવે આપણને સમજાયું છે અને કીધું છે. હવે આપણે બીજા એક વેદ એ ટૂંક સારમાં છે. એ પણ જે તે વખતે અમારા ધર્મગુરુ રાણસી દાદા, રાણસી માતંગ દાદાશ્રીએ એ લખીને મોકલે છે, ક્લિપ મોકલે વોટ્સએપમાં. એટલે હું આપની પાસે રાખી રહ્યો છું. હવે રાણસી દાદાનું આપણે વેદ લેશું. દાદા સર્વને ધર્માચાર કહે છે. મેસરી સમાજને, ધર્મગુરુ માતંગ બ્રાહ્મણોને, એ દાદાવતી સૌને આપને ધર્માચાર. દાસ અશોક મેશ્વરી ગુરુ મોરારી બાપુ ના પણ આપ સર્વેને ધર્માચાર. આપણે બીજા વેદ લેશું. આળસ ન કરો અજાણ પંચોરથ આય ઓડડો, પતિ જ પોર અહીં જાગી જાગો, હર બાર મતી મેં ઊંધા અહીં સામતા, એક મને લોગર અલખ કે આરાધી જા, અહીં ધર્મ ટાળી જા ઘડી ચિત્ત, અહીં ધર્મ મોટાડી જા ઘડી ચિત્ત. હવે દાદા એનો અર્થ કરે છે. હે મહેશ્વરિયા, એ વેદનો અર્થસાર સાંભળો. ગત સર્વે સમાજને પ્રબોધે છે કે તમે વહેલા ઉઠો. સમાજને જો ઉપર ઉઠવું હોય, સમાજને જો ઉત્થાન કરવું હોય, સમાજને જો ઉપર ઉઠવું હશે તો આળસ અને નિદ્રા ત્યાગો. આળસ અને નિદ્રા ત્યાગ. વેલા ઉઠીએ. વેલા ઉઠવાનો ફાયદો તો આપ સર્વે જાણો જ છો. પ્રથમ તો આપણે ઉગતા સૂર્યના દર્શન કરવા મળે. તો અમારા જુનાગઢના નરસૈયો પ્રભાતિયા, એના તો અતિ પ્રિય પ્રભાતિયા. જાજા નિંદરા હું તને વારું, તું છો નારદ તારી રે, જાજા નિંદરા હું તને વારું. જાજા નિંદરા એટલે ઉઠીને પહેલે આપણે જેમ અમારા દાદાશ્રી કીધું છે કે માતંગ દેવ કે કોઈ ન હોય ત્યારે પ્રથમ ધરતી માતાને ધર્માચાર બોલી, અલખ દેવ તો કર્મ કે જ્વાર બોલી, અને પછી જે પણ આગળ આપણા કાર્યો કરવા હોય નિત્ય કર્મ કરવા. પણ હું તો કહું ત્યારે પછી બેસીને 2 ઘડિયા પ્રભાતિયા જેને આવડતા હોય ગાઈ લેવા. તો પ્રભાતિયા એટલે ગજબ ના એમ ગાઈ લેવા જો આવડતા હોય તો. આપણે જે મેં હમણાં એક લાઈન ગાતી, લીટી ગાતી એમ. મેઘવાલા તોરી રે કાનુડા, એજી મોરા
ગોવાલણ. પછી મને કૃષ્ણનું છે એ યાદ નથી આવતું. બડી પ્રભાતિયા નરસિંહ મહેતા અતિ ઉત્તમ એ ગવાય છે. આજ વર્ષો થઈ ગયા, 600 વર્ષ ઉપર થયા આ નરસૈયાને, જુનાગઢનો નરસૈયો. એ મને યાદ નથી, નહીં તો હું એને એક લીટી તમને ગાઈ દઉં. પછી યાદ આવશે તો હવે આ વળી પછી વિશે હાલ્યો જશે. એટલે હવે ઠીક છે. તો સર્વે આપ જાણો છો, તો આપણે સર્વે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી અને પોતે પછી અલખનું આરાધના કરવી. આરાધે ધણી આવશે. એક પલ પણ ચિત્તને આવડે માર્ગે ન જવા દેવું. મનને પણ સ્થિર રાખવું, ચિત્તને પણ સ્થિર રાખવું. ચિત્ત અને મન એ ઘોડા ગધેડા જેવો ફરક છે. પાછી ઘણા મન અને ચિત્તને એક જ સમજે છે, એ ભૂલ ન કરતા. ચિત્તને પણ આવડે માર્ગે ન જવા દેવું. એમ પોરગત અહીં નિદ્રા ગાર્યો, ચોથે પોર ગત અહીં, ગત અહીં જાગી જાગો. માંડવા ગઢ में मुरु डखव कींदो केंदो परगड़ो, तेनी फर उज्जैन में मंगो. અર્થ છે કે 3 પોર તમે ભલે નિદ્રા ગાર્યો એટલે કરો, નિદ્રા કરો, જરૂરી છે નિંદર કરો, પણ ચોથે પોર તો ઉઠીને જાગી જ જાઓ. જેમ અમારા ઘરે ઉઠી જાય છે એમ દાદા 3 પોર આપણને આરામ કરવાનું કીધું છે. હવે જુગ પંચોરથ આવશે. માતંગ પુરાણમાં પણ કીધેલું છે, જ્ઞાન કથાનું. પંચોરથ યુગ આવશે એટલે મુરુ રાજા નામ ધારણ કરશે. ઉજ્જૈનમાં, માંડવા ગઢમાં નકલંગ નામ પણ ધારણ કરી અને 11મો અવતાર આવશે. મેશ્વર્યા પાંચો ડાડો યથીંદો, જોગ પંચોરથ જી ગાલ્યું કે દો, અને ગત કે વેરાયને હે ઓ મારો સોણાઈ દો. મેશ્વર્યા પાંચો દેવ યચીંદો, એ પાંચો પંચોરથમાં દેવ આવશે અવતાર ધરીને. મુરુ નકલંગ નામ ધારણ કરશે. ત્યારે આપણે જ્યાં આરાધ કરી હશે, અલખનું સ્મરણ કર્યું હશે, સત કાર્યો કર્યા હશે, તો દાદા આપણને ત્યારે ફળ આપશે, એ જરૂર આપશે. દાદાએ વચન લીધું ને વિશ્વાસ દેવડાવ્યો છે. ધણી માતંગ દેવ વચન દઈ ગયા, કહી ગયા છે, વિશ્વાસ દેવડાવી ગયા છે કે એમના ફળ આપણને ત્યારે પ્રાપ્ત થશે. કરકાર યુગ में અચી પાછલો પોર જાગો, 2 કણ જીવ અચી કર્યો મો કમાઈ, મામઈ છે અહીં મુરુજે મેળે મળશો. અહીં ભરકવંદા મુરુજે માળ. અર્થસાર કે છે કે આ કલ યુગમાં તમે ચોથે પોર જાગો અને અલખની આરાધના કરો. યુગ પંચોરથમાં જ્યારે ગુરુ રાજા નકલંગ નામ ધારણ કરીને જ્યારે હું અવતાર ધરીને આવીશ, ત્યારે ખાસ તો એ મેશ્રી મેઘવાર સમાજ, મારી ગત તમે જો 12મતી તીર્થ પાઠ કર્યો ને બેઠા હશો, એમાં ક્યાં અડાવડા નહીં થયા અને સાચા મનને હૃદયથી તમે 12મતી તીર્થ પાઠનું
જો તમે એના જ્યોતના જો અલખ ધણીના જે દર્શન કર્યા હશે ને કંગણ ભરાવ્યા હશે તો હું એનો વાર પણ વાંકો થવા નહીં દઉં. પંચોરથ યુગમાં હું જ્યારે આવીશ, દાદાએ કીધું છે. પછી ઘણા એમ ફાંકામાં ન રહી જજો. એ ગત તમારી સમાજ કે આપણે તો કાંગણ ભરાયું ને બારમાંથી દે, આપણે તો કાંઈ નહીં થાય, સોનાનું ઓલું કાંઠામાં સોનાનું ઓલું થઈ જાય. એ નહીં. પાપીઓ માટે નહીં, અધર્મીઓ માટે નહીં, દારૂડિયાઓ માટે નહીં, જુગારીયાઓ માટે નહીં, કૂડ કપટ છળ કપટ કરનારાઓ માટે નહીં. એ તો જેને સાચા હૃદયથી, જે મેં હમણાં કીધું એમ, જે બારમતી તીર્થમાં કોઈ વાતનું અપમાન ન કર્યું હશે, બારમતી તીર્થનું, આમ શુદ્ધ હૃદયથી. મારા પૂજ્ય બાપુ કહે છે કે શુદ્ધ હૃદયથી. એમ તમે પોતે બારમતી તીર્થમાં શુદ્ધ થઈ અને શુદ્ધ હૃદયથી, શુદ્ધ મનથી, શુદ્ધ ચિત્તથી થઈને તમે બારમતી પાઠમાં બેસશો તો સત્ય ને પકડી, સત્યને અનુસરશો તો હું એવાનું રક્ષણ કરીશ, હું એવાને મળીશ, એવાને દર્શન દઈશ. અને મેળાઓ કરશે, મળશે, દાદા મળશે એમ કીધું આ વેદમાં. આપણને ભેળા હશે, ભેળા મળશે ને હશે એમ. તો આ કલયુગમાં તમે ચોથે પોર જાગો, એનો અર્થ એમ થાય છે આ વેદનો, અલખનું આરાધના કરો. જુગ પંચોરથમાં જ્યારે મુરુ ઈશ્વર આવશે ત્યારે તમે એમની સાથે ભળશો. માટે સદાય આપણે ધર્મનો દીવો જલતો રાખવો જોઈએ. ધર્મ એટલે બીજું કાંઈ નથી. મેં પહેલે કીધું, ધર્મ એ જ સત્ય છે. સત્યના માર્ગે ચાલવાનું. એમ ધર્મ કઈ આપણે જ્યાં વાડા પાડી બેઠા એ ધર્મ નહીં. ફલાણો હિન્દુ ધર્મ ને મુસલમાન ધર્મ ને ઈસાઈ ધર્મ ને મેષ ધર્મ ને ફલાણો, એ ધર્મ તો આપણે માણસોએ વાડા પાડ્યા. પણ હકીકત ધર્મ એ જે સનાતન ધર્મ, એ ધર્મ એટલે સત્ય ને ધર્મ કીધું. અને સત્ય એ જ ઈશ્વર અને પરમેશ્વર છે, બીજું કાંઈ નથી. તો ધર્મનો દીવો એટલે કે સત્યનો આપણે દીવો જલતો રાખીએ. દાદાએ વેદમાં એમ કીધું છે. દેવ જો ધર્મનો જો દીવો આપણે પ્રભાત પોર ધર્મ અહીં પાપ જો હેરણ ધર્મ સે વ્યામય હર દોરજી રાત દેવ ધર્મ જો દીવો, એ ધર્મનો દીવો આપણે સતત પ્રગટ રાખીએ અને એ માર્ગે ચાલીએ. દાદા એમ કહે છે કે માટે આપણને આ જીવનમાં જો કંઈક પ્રાપ્ત કરવું હોય, આ જીવનમાં જો કંઈક બનવું હોય ને બનાવવું હોય ને જીવનનું ઘડતર કરવું હોય તો દાદા કહે છે કે આ વેદમાં જેમ કીધું પ્રમાણે તમે એમ આચરણમાં કરશો, આચરણ કરશો, જીવનમાં ઉતારશો, એને હૃદયમાં ઉતારશો, ઉદરમાં નહીં, ઉરમાં, તો હું જરૂર એનું તમને ફળ આપીશ એમ દાદા કહે છે. તો માટે આપણે આજના જ્ઞાન કથન આ સત્સંગને આપણે વિરામ દઈએ. ફરી દાદાનું એ વેદ એક એ જે સ્તુતિ છે આપણે એ મેં એને સાખી કહેવાય. આપણે એ જે બી આપ નામ દેજો એને, પણ હે મેશ્વર્યા પાંચો દેવ યચિંદો જોગ પંચોરથજી ગાલ્યું કે દો સર્વે ગત કે વેરાય ને હે ઓ મારો સુણાઈ દો. આ મેશ્વર્યા પાંચો દેવ યચિંદો, એ પાંચો ડાડો વચિંદો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય.
હરિ ઓમ. શાંતિ શાંતિ